આ છે મારી વાડી, મારું ખેતર. સિંગ લેવાઈ ગઈ છે, ખેતરમાં ઢગલો પડ્યો છે, માથે 8 દિવસ વરસાદ પડ્યો છે, ઢાંકી દીધી હતી. કેટલું નુકસાન થયું છે ખોલી પછી ખબર પડે. ભાગ્યાઓ જોવે છે, ઢગલા બે પડ્યા છે માંડવીના. બરાબર છે, ઓરડી અને પપૈયા. કેટલા મસ્ત પપૈયા છે, મોટા મોટા. કાચા છે હજી, બરાબર છે, કાચા પપૈયા છે. આ આંબો છે મારો, લીંબુડી છે કઈ નાની એવી. હા, પપૈયા જો છે ને, દેહની મજા. જો નકરા પપૈયા ઉભા છે, લાઈન કરીશ પપૈયાની. હા, લીંબુડી લીંબુડી છે. ક્યારેક ક્યારેક હજી લીંબુ નાના આવે છે, લીંબુ છે એમાં. અને આ એક બીજો આંબો છે, બરાબર છે. અને ઉપર નાળિયેર દેખે તમને, નકરા ત્રોફા છે, 2-3 લૂમો છે. ગયા વર્ષે મેં એક લૂમ પાડી હતી ને, તો એક લૂમ માંથી 57 નાળિયેર, લીલા નાળિયેર નીકળ્યા હતા. 57, બરાબર છે. આ ચોળી છે, ચોળી ઉભી છે. એક આંબો ત્યાં છે, બહુ વિકાસ નથી થયો આંબાનો, કેમ કે બાજુમાં હાથી કે એવું હાલે ને ટ્રેક્ટર, એટલે એને મૂળિયા કપાઈ દે, એટલે વિકાસ ઓછો થાય. આ ચોળી, તો હું તમને બતાવું ચોળીની સિંગ. જો ચોળીની સિંગ, મજા છે, બહુ મજા છે ખેતરવાડીની, બરાબર છે. આ કુંડી પાણી ભર્યું છે, અને આ ઓરડી બનાવી છે. મકાન જ છે મસ્ત, એકદમ ફર્સ્ટ ક્લાસ રહેવા માટે. બહુ સરસ, મજા આવે એવું છે. સપ્ટેશન ખાટલો, 4-5 ખાટલા. જાહેર છે, જાહેર ના લોથા, લોથા કહેવાય. અને જાહેર આવે ને, જો જાહેર આવી પડી, જાહેર આવી છે લોથા. ને જો હજી પાક્યા નથી, પાકશે એટલે લણી લેવાના, બરાબર છે. નાનો આંબો એમ ઉગ્યો છે, કઈ માં છે ક્યારેક થાય તો. આ મજા છે ગામડાની. ખોટા સિટીમાં ગયા છીએ હવે, 25 વર્ષ થઈ ગયા. એમ થાય હજી અહીંયા વી આવવું જોઈએ, બહુ મજા આવે. બરાબર. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ.